હાલ રાજકોટમાં કાળજુ કંપાવનારી ઘટના સામે આવી છે। રાજકોટ શહેરમાં રેલનગર વિસ્તાર પાછળ એક ભયંકર અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં સિટી બસના ડ્રાઈવરને ચાલુ બસે હાર્ટ એટેક આવતા આ અકસ્માત સર્જાયો હતો અને બસ ડ્રાઈવરનું નામ પરસોત્તમ બારૈયા હોવાનું સામે આવ્યું છે, જેમાં ચાલુ બસે ડ્રાઈવર પરસોત્તમ બારૈયાને હાર્ટ એટેક આવતા તેનું કરુણ મોત નીપજ્યું છે। બનાવની જો વિગતવાર વાત કરીએ તો ગુરુવારના રોજ સાંજના સમયે રાજકોટ શહેરના રેલનગર વિસ્તારમાં સિટી બસના ડ્રાઈવર 60 વર્ષીય પુરુષોત્તમ બારૈયાનું ચાલુ બસ દરમિયાન હૃદય રોગનો હુમલો આવતા તેનું મૃત્યુ નીપજ્યું હોવાનું સામે આવ્યું છે। પુરુષોત્તમ બારૈયાને ચાલુ બસે હૃદય રોગનો હુમલો આવવાના કારણે બસના સ્ટેરિંગ પરથી કાબુ તેણે ગુમાવ્યો હતો, જેના કારણે એક રિક્ષા સહિત 2 થી 3 વાહનો સાથે બસ ટકરાઈ હતી અને ત્યારે સમગ્ર મામલે એક રાહદારી 44 વર્ષીય સંગીતા માકડિયા નામની મહિલાનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે। આ સાથે જ આ ઘટનામાં મંડોર મુકેશ અને મનીષા વર્મા નામની મહિલાને બીજા પહોંચતા જે સિવિલ હોસ્પિટલ તેમજ ખાનગી હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડવામાં આવ્યા છે। મીડિયા સાથેની વાતચીતમાં સિટી બસના કંડક્ટર રમેશભાઈ બોડાએ જણાવ્યું હતું કે સિટી બસ રેલનગર વિસ્તારમાંથી ત્રિકોણબાગ તરફ જઈ રહી હતી અને ડ્રાઈવર પરસોત્તમભાઈ બારૈયા બસ ચલાવી રહ્યા હતા અને ત્યારે અચાનક જ તેમને હાર્ટ એટેક આવતા સ્ટેરિંગ પરથી તેમણે કાબુ ગુમાવ્યો હતો, જેના કારણે મેં બસને બ્રેક લાગે તે પ્રકારનો પ્રયત્ન કર્યો હતો। તો હાલ માટે એટલું જ, મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।